વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે મનોવિજ્ઞાનનું 7મા પાઠનું સ્વાધ્યાય ભણવાના છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો. ભાષા વિચારોને પ્રગટ કરવાનું મહત્વનું કાર્ય કરે છે. ભાષા એ પ્રત્યાયનનું મુખ્ય મહત્વનું શક્તિશાળી સાધન છે. તેથી ભાષા અને પ્રત્યાયન પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. ભાષા એ અન્યોન્ય સાથે પ્રત્યાયન કરવામાં વપરાતા પ્રતીકોનો માનવસર્જિત, નિયમબદ્ધ, ગતિશીલ અને સર્જનાત્મક તંત્ર છે. માનવી ભાષાને અભિવ્યક્તિ 3 રીતે કરે છે: બોલીને, લખીને અને સંકેતો, ઇશારો કે હાવભાવ દ્વારા. ભાષાની વ્યાખ્યા. ભાષાની વ્યાખ્યાઓ નીચે મુજબ છે. સ્ટેનટ્રોક. ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે. NCERT. ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ. ભાષાના લક્ષણો. ભાષાના મૂળભૂત લક્ષણો નીચે પ્રમાણે છે. પ્રતીકોની ઉપસ્થિતિ. ભાષા પ્રતીકો કે ચિહ્નોના ઉપયોગ કરે છે. ભાષા એ સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું પ્રતીકોનું તંત્ર છે. પ્રતીકો એ કોઈ વસ્તુ કે વ્યક્તિને દર્શાવે છે. દાખલા તરીકે ઘર, શાળા, ભોજન વગેરે. શબ્દોને પોતાનો કોઈ અર્થ હોતો નથી, પરંતુ જ્યારે આ શબ્દોને અમુક વસ્તુઓ કે ઘટનાઓ સાથે જોડવામાં આવે છે ત્યારે તે શબ્દ કોઈ અર્થ ધારણ કરે છે. વ્યક્તિ તે વસ્તુઓ કે ઘટનાઓની વિશિષ્ટ શબ્દો, પ્રતીકો દ્વારા ઓળખે છે. વિચારતી વખતે વ્યક્તિ આવા પ્રતીકોનો ઉપયોગ કરે છે. નિયમોનો સમૂહ. ભાષામાં પ્રતીકોને સંગઠિત કરવા માટે અમુક નિયમો હોય છે. બે કે બેથી વધુ શબ્દોને જોડવા માટે તથા શબ્દોની રજૂઆત કરવા માટે એક નિશ્ચિત અને સ્વીકૃત ક્રમ હોય છે. શબ્દોને અર્થ પ્રમાણે જોડવાથી શબ્દસમૂહ બને. શબ્દસમૂહને જોડવાથી અર્થપૂર્ણ વાક્ય બને. અર્થપૂર્ણ વાક્યોને જોડવાથી પરિચ્છેદ કે કાવ્ય બને. દરેક ભાષાને વિવિધ નિયમો હોય છે, જેમ કે ઉચ્ચારણ કઈ રીતે કરવું, શબ્દો કઈ રીતે જોડવા, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ કઈ રીતે દર્શાવવા, એકવચન અને બહુવચનના રૂપો તથા વિભક્તિના ઉપયોગના નિયમો, વાક્યમાં કર્તા, કર્મ, ક્રિયાપદ, સર્વનામ, વિશેષણ વગેરેને લાગતા ક્રમના નિયમો વગેરે. નિયમોનું પાલન કરવાથી પ્રત્યાયન અસરકારક બને છે. પ્રત્યાયન. ભાષાનો ઉપયોગ વિચારો, યોજનાઓ, અભિપ્રાયો અને લાગણીઓને અન્ય સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે. આ પ્રત્યાયન લખીને, બોલીને કે સંકેતો દ્વારા કરવામાં આવે છે. સંકેતો દ્વારા કરવામાં આવતા પ્રત્યાયનને બિનશાબ્દિક પ્રત્યાયન કહે છે. બહેરા મૂંગા બાળકો શારીરિક સંકેતો દ્વારા પ્રત્યાયન કરે છે. આવી શારીરિક સંકેતની ભાષા એ પણ ભાષાનું સ્વરૂપ છે. પ્રશ્ન 2. ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. વિચારોને પ્રગટ કરવાનું ખૂબ જ મહત્વનું કાર્ય મુખ્યત્વે ભાષા દ્વારા જ થાય છે. ભાષા એ પ્રત્યાયનનું મુખ્ય મહત્વનું શક્તિશાળી સાધન છે. તેથી જ ભાષા અને પ્રત્યાયન પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. ભાષા હજારો પ્રતીકો અને એ પ્રતીકોનો ઉપયોગ કરવાના નિયમો પૂરા પાડે છે. મહદંશે ભાષાના પ્રતીકોને લીધે પ્રાણીઓની પ્રત્યાયનની સરખામણીમાં માનવીનું પ્રત્યાયન સૌથી વધુ સમૃદ્ધ હોય છે. મનોવિજ્ઞાનમાં મનોભાષાશાસ્ત્ર નામનું નવું અભ્યાસક્ષેત્ર વિકસ્યું છે. તે ભાષાની રચના અને નિયમોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. ભાષાના વિવિધ પાસાઓ. ભાષાના અનેક પાસા કે કક્ષાઓ છે. ધ્વનિશાસ્ત્રીય પાસું, અર્થપૂર્ણ એકમનું પાસું, શબ્દ સંયોજનનું પાસું, શબ્દાર્થશાસ્ત્રીય પાસું અને સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી પાસું. ધ્વનિશાસ્ત્રીય પાસું. ધ્વનિશાસ્ત્રીય પાસામાં મૌખિક ભાષામાં વપરાતા વિવિધ મૂળભૂત ઉચ્ચારો કે ધ્વનિઓનું વિશ્લેષણ થાય છે. વાણીના મૂળભૂત ઉચ્ચારોને ધ્વનિ એકમ કહે છે. અંગ્રેજી ભાષામાં 36 થી 40 ધ્વનિ એકમો છે. સંસ્કૃત ભાષા પર આધારિત મોટા ભાગની ભારતીય ભાષાઓમાં 12 સ્વરો અને 34 વ્યંજનોના અલગ અલગ ઉચ્ચારો કે ધ્વનિઓ છે. ઝાડ અને વાડ એ શબ્દોમાં આરંભના ધ્વનિઓ જુદા જુદા છે. ઝ અને વ પણ મધ્યનો આ અને અંતનો ધ્વ ડ સરખા છે. તે જ રીતે ચાટ અને ખાર, જ્યારે રાસ અને રાત, માન અને માર
મારમાં આરંભના અને મધ્યના ધ્વનિઓ સરખા છે, પણ છેવટે ધ્વનિ અલગ અલગ છે. તે જ રીતે કાલ અને કાણ તથા સાથ અને સાપ ધ્વનિઓને પોતાના અર્થ હોતા નથી. ધ્વનિઓને જોડવાના નિયમો દરેક ભાષામાં જુદા જુદા છે. અર્થપૂર્ણ એકમનું પાસું. કેટલાક ધ્વનિઓ જોડાણથી અર્થપૂર્ણ શબ્દ બને છે. દાખલા તરીકે વ પ્લસ ત પ્લસ ન બરાબર વતન, વખત, વજન, વચન, વમળ વગેરે. ધ્વનિઓના બીજા કેટલાક જોડાણોથી અર્થપૂર્ણ શબ્દો બનતા નથી, તેથી તે અર્થહીન શબ્દ કહે છે. દાખલા તરીકે વ પ્લસ ન પ્લસ ક બરાબર વનક, વનમ, વનમ, વમન, વગત, વઠર વગેરે. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિક કહે છે. દાખલા તરીકે વાદળ એ મોર્ફિક છે, તેને પ્રત્યયો લગાવવાથી બીજા શબ્દો બને છે. દાખલા તરીકે વાદળો આ શબ્દ એક જ છે, પરંતુ તેમાં બે ફોર્મિક રહેલા છે. વાદળ અને કાનો માત્રા બદલાય છે. વાદળો એ બરાબર એક કરતાં વધુ વાદળ. વાદળો શબ્દ બહુવચન સૂચવે છે. ચાલતું ક્રિયાપદ એક મોર્ફિક છે, એવો બીજો મોર્ફિક ઉમેરવાથી ચાલે છે અને શબ્દ વર્તમાન ક્રિયા સૂચવે છે, પરંતુ છે ફોર્મિમ ઉમેરવાથી ચાલશે એવો શબ્દ બને છે, જે ભવિષ્યની ચાલવાની ક્રિયા સૂચવે છે. ચાલ્યો ફોર્મિમ, મોર્ફિમ ભૂતકાળમાં થયેલી ક્રિયા સૂચવે છે. દરેક ભાષામાં મોર્ફિમ ની રચના અને સંયોજનો અંગે પોતાના ખાસ નિયમો હોય છે. આવા નિયમો અર્થપૂર્ણ એકમો અંગેના નિયમો કહે છે. આ નિયમો પૂર્વગો, ઉપસર્ગો અને બીજા પ્રત્યયોનો ઉપયોગ કરવાથી શબ્દના અર્થમાં ફેરફારો થાય છે તે દર્શાવે છે. શબ્દ સંયોજન પાસું. વ્યાકરણની દ્રષ્ટિએ સ્વીકારી શકાય એવા શબ્દસમૂહ અને વાક્યો રચવા માટે શબ્દોને કઈ રીતે જોડવા જોઈએ તેના નિયમોને શબ્દ સંયોજન કહે છે. શબ્દ સંયોજનમાં વાક્યો એ વાક્યોના અંગો પર ધ્યાન આપવામાં આવે છે. કેટલાક શબ્દોને એક જ સ્વીકૃત રીતે જોડી શકાય છે, તેમાં શબ્દોનો ક્રમ બદલી શકાતો નથી. દાખલા તરીકે માળીના હાથમાં ફૂલ છે, આ વિધાન સાચું છે, પરંતુ ફૂલના હાથમાં માળી છે આવું વિધાન ન થાય, કારણ કે શબ્દોનો ખોટો ક્રમમાં જોડવાથી અનર્થ થઈ જાય. બીજા કેટલાક શબ્દોને એક કરતાં વધારે સ્વીકૃત રીતે જોડી શકાતા હોય છે. દાખલા તરીકે જાહ્નવી અને નંદીશને નિબંધ લખતા સરસ આવડે છે. આ જ રજૂઆત બંને વ્યક્તિઓના નામોને જુદા જુદા ક્રમમાં ગોઠવીને પણ રજૂ કરી શકાય છે. નંદીશ અને જાહ્નવીને નિબંધ લખતા સરસ આવડે છે. મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓએ વ્યાકરણની દ્રષ્ટિએ સાચા પડે એવા અસંખ્ય વાક્યો બનાવવા માટેના નિયમો આપ્યા છે. શબ્દોનું સંયોજન કઈ રીતે કરવાથી સમજાય એવા વાક્યો બને એના નિયમોના સમૂહને વ્યાકરણ કહે છે. ભાષાના ઉપયોગના માનસિક પાસાઓના અભ્યાસને મનોભાષાશાસ્ત્ર કહે છે. શબ્દાર્થશાસ્ત્રીય પાસું. શબ્દાર્થશાસ્ત્ર શબ્દો અને વાક્યોના પરિચ્છેદોના અર્થોનો અભ્યાસ કરે છે. એ માત્ર અલગ અલગ શબ્દોનો અર્થ જ નહીં, પરંતુ શબ્દોને વાક્યમાં જોડ્યા પછી ઉપજતો સમગ્ર અર્થ પણ તપાસે છે. દાખલા તરીકે માધુરી અને ઐશ્વર્યાએ આવવું. આ વાક્યનો અર્થ એમ થાય કે બંને વ્યક્તિઓએ આવવાનું જ છે. જ્યારે માધુરી અથવા ઐશ્વર્યાએ આવવું, એ વાક્યનો અર્થ એમ થાય કે બેમાંથી એક જ વ્યક્તિએ આવવાનું છે. આમ બે વાક્યો વચ્ચે માત્ર અને અથવા શબ્દો જ જુદા છે, બાકીના બધા શબ્દો સમાન છે. આમ છતાં સમગ્ર વાક્યનો અર્થ બદલાઈ જાય છે. સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી પાસું. સામાજિક સંદર્ભ સાથે બંધ બેસે એ રીતે ભાષામાં જરૂરી પરિવર્તન કરવાના નિયમો સામાજિક શાસ્ત્ર સંદર્ભમાં આપવામાં આવે છે. જુદી જુદી વ્યક્તિઓ સાથે અને જુદા જુદા સંજોગોમાં ભાષાનો ઉપયોગ જુદી જુદી રીતે કરવાનો હોય છે. દાખલા તરીકે
વડીલ અથવા મોભાદાર વ્યક્તિને વિનંતી કરી શકાય, આદેશ આપી શકાય નહીં. સમજદાર વ્યક્તિને માત્ર હળવી ટકોર પૂરતી હોય છે, જ્યારે જડ કે જિદ્દી વ્યક્તિને ચેતવણી કે ધમકી જ આપવી પડે છે. મદદ લેનાર વ્યક્તિએ વિનંતી કરવાની હોય, જ્યારે મદદ કરનારનો આભાર માનવાનો હોય. પ્રશ્ન 3. પ્રત્યાયનના કૌશલ્યો વિગતે સમજાવો. પ્રત્યાયનને અસરકારક બનાવવા માટે કેટલાક સામાન્ય કૌશલ્યો પ્રેષક, સંદેશો મોકલનાર અને ગ્રાહક સંદેશો પ્રાપ્ત કરનાર બંનેએ વિકસાવવા જોઈએ, જે નીચે પ્રમાણે છે. પ્રત્યાયન હેતુ વગરનું હોવું જોઈએ નહીં. પ્રેષક તથા ગ્રાહક બંનેએ પ્રત્યાયનને ધ્યેયલક્ષી બનાવવું જોઈએ. દાખલા તરીકે, જ્ઞાન આપવાનો, આનંદમાં રાખવાનો કે ઉત્સાહ વધારવાનો હેતુ. દરેક પ્રત્યાયન પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ. સ્પષ્ટ વિચારના અભાવે પ્રત્યાયનની પ્રયુક્તિ નિષ્ફળ નીવડે છે. પ્રેષક અને ગ્રાહક બંનેને અનુકૂળ પડે તેવી પ્રત્યાયનની પદ્ધતિ અને માધ્યમ પસંદ કરવા જોઈએ. પ્રત્યાયનને અસરકારક બનાવવા માટે એક કરતાં વધારે માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. જટિલ માહિતી લેખિત સ્વરૂપ અને કૌટુંબિક માહિતી મૌખિક રીતે અપાય તો પ્રત્યાયન અસરકારક બને છે. પ્રત્યાયનની રજૂઆત કંટાળાજનક ન હોવી જોઈએ. પ્રેષક સંદેશાને રસપ્રદ બનાવવો જોઈએ અને ગ્રાહક સંદેશ પ્રત્યે રસપૂર્વક ધ્યાન આપવું જોઈએ. ગ્રાહકે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રત્યાયન પ્રત્યે ખુલ્લું મન રાખી મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય કેળવવું જોઈએ. ગ્રાહકે શાબ્દિક તેમજ બિનશાબ્દિક સંકેતોને ધ્યાનમાં લેવા જોઈએ, જેથી છેતરાઈ ન જવાય. વક્તાએ અસરકારક રીતે મોટા અને સ્પષ્ટ અવાજમાં યોગ્ય શબ્દો પર ભાર મૂકીને અવાજના આરોહ અને અવરોહ સાથે બોલવું જોઈએ અને શ્રોતાએ અસરકારક રીતે ધ્યાન રાખીને રસ લઈને પૂર્વગ્રહ વિના સાંભળવું જોઈએ. શ્રોતાઓએ પ્રેષકને પોતાના પ્રતિભાવો આપવા તૈયાર રહેવું જોઈએ. દાખલા તરીકે, આપની વાત મને સમજણ ના પડી કે આપના મત સાથે હું સહમત નથી, અને પ્રેષક એ પ્રતિભાવો મુજબ પોતાના પ્રત્યાયનને અનુકૂળ બનાવવું કે સુધારવું જોઈએ. પ્રેષકનું કૌશલ્ય. પ્રેષકે પોતાનું કૌશલ્ય વિકસાવવા માટે નીચેના બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સંદેશો આપવાના ધ્યેયો નક્કી કરો. સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તે રીતે સંદેશાને સ્પષ્ટ બનાવો. સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિ, વય, જાતિ, કેળવણી વગેરે ધ્યાનમાં લઈ સંદેશાની વિગત નક્કી કરો. સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિ પ્રશ્નો પૂછશે જ એમ વિચારી તેમાં સંભવિત પ્રશ્નોના શક્ય ઉત્તર તૈયાર રાખો. સંદેશો આપવામાં કોઈ મુદ્દો રહી ન જાય તે માટે મહત્વના મુદ્દાઓની નોંધ રાખો. આત્મવિશ્વાસથી અને પ્રભાવશાળી રીતે બોલો. રજૂઆત કરતા અગાઉ તેનો મહાવરો કરો. પ્રત્યાયન વખતે વાપરવાની સાધન સામગ્રીને ચકાસીને તૈયાર રાખો. સમય મર્યાદામાં પ્રત્યાયન પૂરું કરો. ગ્રાહકનું કૌશલ્ય. ગ્રાહકે સંદેશો યથાર્થ રીતે ઝીલવા અને સમજવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રત્યાયન વિશે અગાઉથી પૂર્વગ્રહ બાંધી લેવા નહીં. પ્રત્યાયન વિશે અગાઉથી માહિતી મેળવો અને તેના વિશે વિચારો, જેથી વક્તા સાથે યોગ્ય ચર્ચા થઈ શકે. પ્રત્યાયન ચાલુ હોય ત્યારે વિક્ષેપો કરવાનું ટાળો. વક્તાના શબ્દો કરતાં અર્થ ઉપર વધારે ધ્યાન આપો. તમે ઝીલેલા સંદેશાને સારાંશ લખો. પ્રશ્ન 4. પ્રત્યાયનમાં આવતા અવરોધોની ચર્ચા કરો. પ્રત્યાયન ભાગ્યે જ આદર્શ પરિસ્થિતિમાં થતું હોય છે. પ્રત્યાયનમાં કોઈને કોઈ અવરોધ આવતો હોય છે. અવરોધને જાણવાથી એને કાબૂમાં લેવાના માર્ગો અમલમાં મૂકી શકાય છે. પ્રત્યાયનના દરેક તબક્કે ઉદ્ભવ, પ્રેષક, સંકેતાંકન, સંદેશ, માધ્યમ, વિસંકેતન, ગ્રાહક અને પ્રતિપુષ્ટિ અવરોધ આવી શકે છે. પ્રત્યાયનમાં આવવા અવરોધો નીચે પ્રમાણે છે. પ્રેષકમાં સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ, અજ્ઞાન કે ઓછી બુદ્ધિ ન હોય.
પ્રેષકને સ્પષ્ટ સંદેશો આપવાની મરજી કે દાનત જ ન હોય, તેને બદલે ગૂંચવાડો ઊભો કરવામાં રસ હોય. પ્રેષકની ભાષાને અભિવ્યક્તિ તદ્દન નબળી હોય. પ્રેષક અને ગ્રાહકની માતૃભાષા અલગ અલગ હોય. પ્રેષક વારંવાર સંદેશાના મહત્વના મુદ્દાઓ ભૂલી જતો હોય. પ્રેષક વાપરેલા શબ્દો અને અર્થવાળા હોય. દાખલા તરીકે, ધવલ ભોજનમાં રસ લે છે, તો રસ બરાબર ઋષિ કે કેરીનો રસ. પ્રેષકની ભાષાના શબ્દો અપરિચિત અને અઘરા હોય તથા તેની માનસિક કક્ષા ઊંચી હોય. ગ્રાહકમાં સંદેશો ઝેલવા માટેની શક્તિ કે મરજી ન હોય કે તેથી માનસિક કક્ષા નીચી હોય. ગ્રાહક પોતાના મર્યાદિત જ્ઞાનને લીધે સંદેશો બરાબર ગ્રહણ ન કરી શકે. ગ્રાહકની ધ્યાન આપવાની કે યાદ રાખવાની શક્તિ મર્યાદિત હોય. પ્રત્યાયન સમયે ગ્રાહક અન્ય કામમાં રોકાયેલો હોય. પ્રત્યાયનમાં માહિતીનું પ્રમાણ વધારે હોવાથી ગ્રાહક માહિતીના બોજથી અકળાઈ જાય. ગ્રાહકને પ્રેષક પ્રત્યે અગણમો કે અવિશ્વાસ હોય. પ્રત્યાયન સમયે ગ્રાહક તીવ્ર આવેગથી ઉત્તેજિત, ભયભીત કે ચિંતાતુર હોય. વાતાવરણમાં ઘોંઘાટ, લોકોની સતત અવરજવર, અતિશય ઊંચું કે નીચું તાપમાન વગેરે વિક્ષેપો હોય. પ્રેષક અને ગ્રાહક વચ્ચે ભૌતિક અંતર વધુ હોય તેથી અવાજ સંભળાતો ન હોય. પ્રશ્ન 5. ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. વિચારોની અભિવ્યક્તિ માટે ભાષા જરૂરી છે. ભાષા અને વિચાર વચ્ચેના સંબંધો વિશે વિદ્વાનોના જુદા જુદા 3 મત પ્રવર્તે છે. ભાષા વિચારને ઘડે છે, વિચાર ભાષાને ઘડે તથા ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. વ્યક્તિનો વિકાસ થાય તેમ તેમ ભાષા અને વિચાર વચ્ચે આંતરક્રિયા શરૂ થાય છે. ભાષા વિચારને ઘડે છે. બેન્જામિન લી હોર્ફ ના અભ્યાસ મુજબ ભાષા વિચારના વિષય-વસ્તુને નક્કી કરે છે. વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર આધારિત છે. એટલે કે જેવી ભાષા હોય તેવા વિચારના વિષયો હોય છે. આ દૃષ્ટિકોણને ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના કહે છે. વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં આવતા વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિને અસર કરે છે. દાખલા તરીકે, ભારતીય ભાષાઓમાં જીવનના 4 પુરુષાર્થો અને 4 આક્ષેપોની વાત મુખ્ય હોય છે. આથી ભારતીય ભાષાનો બોલનાર વ્યક્તિઓના મનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના તેમજ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના વિચારો કેન્દ્ર સ્થાને હોય છે. આ જ પ્રમાણે ભારતીય ભાષાઓમાં નજીકના સગપણ અને સંબંધની વિવિધતા દર્શાવવા માટે અલગ અલગ શબ્દોનો જેમ કે ભાઈ, ભાઈ, દાદા, દાદી, કાકા, કાકી, ફુવા, ફોઈ, મામા, માસી, માસા, માસી વગેરે ભારતીય વ્યક્તિઓ સગાઓનો વિચાર કરે છે ત્યારે આ બધા સગાઓને આવરી લે છે. જ્યારે અંગ્રેજી ભાષામાં આ પ્રકારના સગપણની વિવિધતા દર્શાવવા માટે અંકલ અને આંટી એમ 2 જ શબ્દો વપરાય છે. અંગ્રેજી ભાષામાં 50થી વધુ રંગોના નામ છે કેમ કે તેમના જીવનમાં રંગોની વિવિધ છટાઓનું મહત્વ છે. જ્યારે ભારતીય ભાષાઓમાં રંગોના નામ પ્રમાણમાં ઓછા છે. વિચાર ભાષાને ઘડે છે. સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના મત અનુસાર વિચાર ભાષા કરતાં પહેલા ઉદ્ભવે છે અને ભાષાના શબ્દો પર અસર કરે છે. એટલે કે વિચારના ઉદ્ભવ માટે ભાષાની જરૂર નથી. શબ્દોના અર્થ સમજવા માટે પણ પહેલા વિચાર કરવો જરૂરી છે. જીન પિયાજેના અભિપ્રાય મુજબ બાળકો આ દુનિયાનું આંતર-નિરૂપણ વિચારના માધ્યમથી જ કરે છે. જ્યારે બાળક કંઈક જુએ છે અને તેની નકલ કરે છે ત્યારે વિચારણાની પ્રક્રિયા કે જેમાં ભાષા રહેલી હોતી નથી તે અવશ્ય ઉદ્ભવે છે. બીજાના વર્તનનું નિરીક્ષણ કરવામાં અને વર્તનનું અનુકરણ કરવામાં ભાષાનો નહીં પરંતુ વિચારનો ઉપયોગ થાય છે. આ બાબતમાં શંકાને
કોઈ શંકાને કોઈ સ્થાન નથી. વિચારણાના સાધનોમાં ભાષા એ માત્ર એક સાધન છે, પરંતુ વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી. પિયાજેના મતે ભાષા બાળકને શીખવી શકાય છે, પરંતુ શબ્દોને સમજવા માટે વિચારની જરૂર છે. આમ ભાષાને સમજવા માટે વિચાર એ પ્રાયનું અને જરૂરી તત્વ છે. ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાયોગોત્સ્કીના મત અનુસાર ભાષા અને વિચારનો ઉદ્ભવ અને વિકાસ જુદા જુદા સ્થાનોમાંથી થાય છે અને જુદી જુદી રીતે થાય છે. શરૂઆતમાં બંનેનો વિકાસ અલગ અલગ પરંતુ સમાંતર ચાલે છે અને 2 વર્ષની ઉંમર સુધીમાં ભાષા અને વિચાર એકબીજા સાથે ભળી જાય છે. 2 વર્ષની ઉંમર પહેલાં બાળકમાં વિચાર એ પૂર્વ શાબ્દિક બાબત હોય છે. બાળક વિચારનો અનુભવ અને અભિવ્યક્તિ ક્રિયાઓમાં કરે છે, જેમ કે બાળક પીડાની અભિવ્યક્તિને રડીને કરે છે. લગભગ 2 વર્ષની ઉંમર સુધીમાં બાળક પોતાના વિચારો શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય છે અને વાણીમાં તાર્કિકતા દેખાય છે. 2 વર્ષથી ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર આધારિત થઈ જાય છે. પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. વાણી વિકાસની પ્રક્રિયા. ભાષા એક જટિલ તંત્ર છે અને તે માત્ર માનવીમાં જ જોવા મળે છે. પ્રાણી મનોવૈજ્ઞાનિકોએ ચિમ્પાન્જી, ડોલ્ફિન, પોપટ, કછોકા, કિંચુક વગેરેને સંકેતો અને ચિત્રોનો ઉપયોગ કરીને સાંકેતિક ભાષા શીખવવાનો પ્રયત્ન કર્યો હોય. ધીરજપૂર્વકની લાંબા સમયની તાલીમ પછી કેટલાક પ્રાણીઓ માનવીની ભાષાના કેટલાક સાંભળેલા શબ્દોનો અર્થ કરીને બંધબેસતી ક્રિયાઓ કરી બતાવે છે. પ્રાણીઓ દ્વારા શીખવવામાં આવતી સાંકેતિક ભાષા કરતાં માનવીનું ભાષાનું તંત્ર વધુ જટિલ, સર્જનાત્મક અને સહજ છે. બાળકમાં કોઈ પણ ભાષાનો વાણી વિકાસ અમુક ચોક્કસ અને ક્રમિક તબક્કામાં થાય છે. નવજાત અને નાના શિશુઓ વિવિધ પ્રકારના અવાજ કરે છે, જે ધીમે ધીમે શબ્દોમાં રૂપાંતરિત થતા જાય છે. નવજાત શિશુ જગત સાથેનો સૌપ્રથમ સંદેશાવ્યવહાર રુદન દ્વારા કરે છે. નવજાત શિશુનું શરૂઆતનું રુદન જુદી જુદી પરિસ્થિતિઓમાં એકસરખું હોય છે. ધીમે ધીમે શિશુ ભૂખ, પીડા, એકલતા, ઊંઘ વગેરે દર્શાવવા જુદી જુદી રીતે રુદન કરે છે. તેના રુદનના સ્વરની તીવ્રતામાં ઉતાર ચઢાવ જોવા મળે છે. આનંદને વ્યક્ત કરવા માટે આ, અ, ઉ, જેવા અવાજ કિકિયારીઓ અને કિલકિલાટ સાથે કરે છે. આ અવાજને અંગ્રેજીમાં કૂલિંગ કહે છે. આ અવાજ દુનિયાની દરેક ભાષામાં સમાન હોય છે. 6 માસની આસપાસ બાળકની બડબડાટ અવસ્થામાં તેના ગળામાંથી શબ્દો જેવા અવાજ નીકળવાની શરૂઆત થાય છે. તે જુદા જુદા પ્રકારના સ્વર અને વ્યંજનને લગતા અવાજ કરતું રહે છે, જેમ કે હા, આ, બા, પા, મા વગેરે. જો કે આ અવાજ અર્થહીન હોય છે. 9 માસની આસપાસ આ અસ્પષ્ટ અવાજોનું સંયોજન શરૂ થાય છે. બાળક પોતે બોલેલા અવાજનું અનુકરણ કરતું હોય તેમ પુનરાવર્તન કરે છે, જેમ કે દાદા, દાદા, હા, હા, હા વગેરે. આ પ્રત્યાયનના પુનરાવર્તનને શબ્દ અનુકરણ કહે છે. શરૂઆતમાં બાળક કોઈ હેતુ વગર આકસ્મિક રીતે બડબડાટ કરે છે, પરંતુ સમય જતાં તે મુખ્ય વ્યક્તિઓના અવાજનું અનુકરણ કરે છે અને એકાક્ષરી શબ્દો બોલવાની શરૂઆત કરે છે. કેટલાક શબ્દોના અર્થ સમજવાની ક્રિયા લગભગ 6 માસથી શરૂ થઈ જાય છે, પરંતુ એકાક્ષરી
શબ્દનું પહેલું ઉચ્ચારણ 12 માસથી આસપાસ થાય છે. દાખલા તરીકે મા, દા, બાપા વગેરે. બાળક જે કાંઈ સાંભળે છે તે તેનાથી ભાષાકીય સમજ મેળવે છે. બાળક એક શબ્દના આધારે એકથી વધુ શબ્દોના ઉપયોગ તરફ આગળ વધે છે. દાખલા તરીકે બા, બા, તા વગેરે. આગળ જતાં તેમાંથી નાનું વાક્ય પણ બનાવી શકે છે. 18 થી 20 માસની ઉંમર સુધીમાં બાળક બે શબ્દો ભેગા કરી સાથે બોલવાનું શરૂ કરે છે. આ અવસ્થામાં બાળક ટૂંકા સંદેશાઓની વાણી બોલે છે, જેને તાર જેવું ટૂંકી વાણી કહે છે. બે શબ્દોની વાણી દ્વારા બાળક મોટા ભાગે અમુક ક્રિયાઓને અભિવ્યક્ત કરે છે. દાખલા તરીકે બા, બા, જા, બા, ભૂ, કુ, જા વગેરે. 2.5 વર્ષ ઉંમર બાદ બાળક લાંબા અર્થયુક્ત વાક્યો બોલવાનું શરૂ કરે છે અને 3 વર્ષની ઉંમર સુધીમાં તો બાળક વડીલો પાસેથી સાંભળીને ભાષાને ગ્રહણ કરી ભાષા શીખતું થઈ જાય છે. વાણી વિકાસની સિદ્ધાંતો. પ્રશ્ન 2. ઉત્તર. ભાષાનો વિકાસ કઈ રીતે થાય છે તે સમજવા મનોવૈજ્ઞાનિકો પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. આ બાબતે મનોવૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ જોવા મળે છે. મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકો વાણી કે ભાષાના વિકાસમાં વારસો અને વાતાવરણ એ બંને પરિબળોને મહત્વના ગણે છે. સ્કિનર અને ચોમ્સ્કીના સિદ્ધાંતોની સમજૂતી નીચે પ્રમાણે છે. વાતાવરણ સિદ્ધાંત. વર્તનવાદી બી. એફ. સ્કિનર અને આંતરક્રિયામાંથી પ્રાપ્ત થાય છે. માતા-પિતા, વડીલો, મિત્રો, શિક્ષકો અને અન્ય વ્યક્તિઓ સાથે વારંવાર મૌખિક પ્રત્યાયન કરવાની ક્રિયાત્મક અભિસંધાન શિક્ષણો સિદ્ધાંત વડે નવા શબ્દ પ્રયોગો અને નવા વાક્ય પ્રયોગો શીખાય છે. ભાષા શીખવવામાં પ્રબલન ઉપયોગી બને છે. સાચા શબ્દો બોલવાથી બાળકને પ્રશંસા અને ઇનામ મળે છે, જ્યારે બોલવામાં ભૂલ કરવાથી ઠપકો આપવામાં આવે છે અને તેની ભૂલ સુધારવામાં આવે છે. બાળકની ભાષા બોલવાની લઢણ તેના માતા-પિતા કે પરિવારના સભ્યો જેવી હોય છે. આ દરેક બાબત બાળકને ઘરમાં મળતા વાતાવરણ અને પ્રોત્સાહન પર નિર્ભર હોય છે. આથી ભાષાના ઉચ્ચારણ અને ભાષા શૈલીમાં પ્રદેશ અનુસાર ભિન્નતા જોવા મળે છે. જન્મજાત સિદ્ધાંત. ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કીના મત મુજબ માનવી ભાષાના શીખવાની અને તેના ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી જ લઈને આવે છે. બાળકને ભાષા પ્રાપ્તિની યુક્તિ વારસામાં મળે છે. કોઈ પણ પ્રકારની શિક્ષણ વિના બાળક જે રીતે શબ્દો તથા વ્યાકરણ શીખે છે તેની સમજૂતી શિક્ષણના સિદ્ધાંતોના આધારે આપી શકાય છે. બાળકો એવા વાક્યો પણ બોલે છે જે ક્યારેય તેના સાંભળ્યા નથી. આથી બાળક ભાષા શીખવવામાં અનુકરણ કરે છે તેમ કહી શકાય નહીં. સમગ્ર દુનિયાના બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિ કાળ હોય છે. આ સમયગાળામાં જો બાળક સફળ થશે તો તેનો વાણી વિકાસ થશે જ. ભાષાનો વિકાસ એ શારીરિક પરિપક્વતા જેવો છે. જો બાળકની સારી દેખભાળ રાખવામાં આવે તો બાળકનો તંદુરસ્ત શારીરિક વિકાસ થાય છે. તેમ યોગ્ય દેખભાળ રાખવાથી બાળકમાં સ્વયંસંચાલિત રીતે ભાષા વિકાસ થાય છે. બાળકો સર્વભાષા વ્યાકરણ શીખવવાની ક્ષમતા સાથે જન્મે છે અને તે કોઈ ભાષાને સાંભળીને જ તેના વ્યાકરણને સરળતાથી શીખે છે. પ્રશ્ન 3. વાણીમાં થતી ભૂલો. વાણી એ ભાષાનું સ્વરૂપ છે જેમાં પ્રશ્ન 3. વાણીમાં થતી ભૂલો. વાણી એ ભાષાનું સ્વરૂપ છે જેમાં ગળામાંથી નીકળતા અવાજો અર્થપૂર્ણ બને છે, સામેની વ્યક્તિ તેને સમજી શકે છે અને વિવિધ વ્યક્તિઓ વચ્ચે સંદેશાવ્યવહાર સ્થપાય છે. વાણી એ જીભ અને ગળાના સ્નાયુઓનું ચેષ્ટાત્મક માનસિક કૌશલ્યો છે. વાણી એ વિચાર કે ભાવનાના પ્રતીક તરીકે કામ કરતો અર્થપૂર્ણ ધ્વનિ છે. ભાષાની ખામી અને વાણીની ભૂલોથી
અસરકારક પ્રત્યાયનમાં ક્ષતિઓ ઉપજે છે. અસરકારક ભાષાના સર્જનમાં વાણીની ભૂલો અવરોધ ઉપજાવે છે. વાણીમાં થતી વિવિધ ભૂલો નીચે પ્રમાણે છે. અયોગ્ય શબ્દ પસંદગી. ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવતો બીજો શબ્દ વાપરીને અનર્થ કરવો. દાખલા તરીકે, રમેશભાઈ રસ્તામાં મરી ગયા. મરીને જગ્યાએ સાચો શબ્દ મળી છે. તમે મારા ઘેર પધાર્યા તે મારું કમનસીબ છે. કમનસીબની જગ્યાએ સદનસીબ. મિશ્રણ. બે વાક્યોના શબ્દોને એક વાક્યમાં મિશ્રણ કરીને બોલવા. દાખલા તરીકે, વાઘ હિંસક પ્રાણી છે અને ગાય પાલતુ પ્રાણી છે એમ બોલવાને બદલે ગાય પાલતુ અને હિંસક પ્રાણી છે એમ બોલવું. શબ્દની અદલાબદલી. શબ્દોની અદલાબદલી કરીને વાક્ય બોલવું. દાખલા તરીકે, तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. बदले, तुम मुझे आज़ादी दो, मैं तुम्हें खून दूंगा. મોર્ફીમનું સ્થળાંતર કરીને વાક્ય બોલવું. દાખલા તરીકે, હું માનવ થાઉં તોય ઘણું. વાક્યના બદલે હું માનવીમાં નવ થાઉં તોય ઘણું. સ્પૂનરિઝમ. શબ્દોના આરંભમાં એક બે શબ્દોની અદલાબદલી કરીને બોલવું. દાખલા તરીકે, ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે ના બદલે સિપાહી એ ક્ષમાનું ઘરેણું છે. અપેક્ષા ભૂલ. કેટલીક વાર વાક્યને અપેક્ષા ભૂલ થતી હોય છે. દાખલા તરીકે, ગરીબી હટાવો ના બદલે ગરીબો હટાવો. વ્યક્તિએ પ્રયત્નપૂર્વક ભાષાના ઉપયોગમાં થતી આવી ભૂલોને ટાળવી જોઈએ. પ્રશ્ન 4. પ્રત્યાયન પ્રક્રિયાનું મોડેલ. પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની કે ઝીલવાની પ્રક્રિયા. પ્રત્યાયન એટલે એક સ્થળેથી બીજા સ્થળ સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા. પ્રત્યાયન ક્રિયાનું પ્રતિમાન મોડેલ. મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યાયનના પ્રતિમાન મોડેલમાં નીચે પ્રમાણે 7 તબક્કાઓ દર્શાવ્યા છે. તો આપણે 7 તબક્કાઓ જોઈએ તો પહેલો તબક્કો એમાં વિચારનું ઉદ્ગમ સ્થાન ને બીજું સંકેતાંકન, ત્રીજું તૈયાર થયેલી સંદેશો એટલે કે મેસેજ, માધ્યમનો ઉપયોગ, પ્રતિપુષ્ટિ, સંદેશનો ગ્રાહક, વિસંકેતન. તો પ્રત્યાયનના તબક્કાનું પ્રતિમાન આપણે જોઈ લીધું છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ, વિચારનું ઉદ્ગમ સ્થાન. પ્રત્યાયનની પ્રક્રિયાનો આરંભ કરનારને પ્રેષક કહે છે. પ્રત્યાયનની પ્રક્રિયામાં તેની ભૂમિકા અગત્યની છે કારણ કે તે માત્ર પ્રત્યાયનનો આરંભ જ નથી કરતો પરંતુ પ્રત્યાયન માટેના સંદેશાને નું નિર્ધારણ પણ કરે છે. પ્રેષક સંદેશો કેવી રીતે તૈયાર કરવો, તેને કેવી રીતે મોકલવો વગેરે અગત્યના નિર્ણયો લે છે. જો સંદેશો બરાબર તૈયાર ન થયો હોય અથવા તેને યોગ્ય માધ્યમ દ્વારા મોકલવામાં ન આવ્યો હોય તો સંદેશાનું સ્વરૂપ વિકૃત બની જાય. પ્રેષક સંદેશાનું નિરૂપણ અને માધ્યમ કઈ રીતે પસંદ કરશે તે વાતાવરણ, મનોભાવ, ટેવ, વ્યક્તિત્વ, જરૂરિયાત અને મૂલ્ય પર આધારિત છે. સંકેતાંકન. જ્યારે માહિતી કે સંદેશાને સંકેતોમાં રૂપાંતરિત કરીને સંદેશો ગ્રહણ કરનારને જણાવવામાં આવે છે ત્યારે તેનું સંકેતાંકન થયું છે તેમ કહેવાય. સંકેતાંકન માહિતીને અર્થમય અને સ્પષ્ટ બનાવે છે. સંદેશો આપનાર અને લેનાર જો સંકેતોનો અર્થ બરાબર અને એકસમાન કરે તો પ્રત્યાયન અસરકારક બને. સંદેશો આપનાર જે અર્થમાં સંકેતો આપતો હોય તે જ અર્થમાં સંદેશો ગ્રહણ કરનારને સ્વીકારવો જોઈએ. જો આમ ન થાય તો અર્થનો અનર્થ થવા સંભવ છે. કેમ કે દરેક સમાજ અને સંસ્કૃતિમાં સંકેતો, હાવભાવ અને ચેષ્ટા અર્થ જુદા જુદા થાય છે. જેમ કે આપણે કોઈક બાબત અંગે સંમતિ દર્શાવવા ડોક ઉપર નીચે કરીએ છીએ ત્યારે બલ્ગેરિયન લોકો અસંમતિ દર્શાવવા આમ કરે છે. તૈયાર થયેલી સંદેશો.
પ્રેષક સંદેશો મોકલે છે ત્યારે એવી અપેક્ષા રાખે છે કે સંદેશો ગ્રહણ કરનાર તેના સંદેશાને બરાબર સમજે, સ્વીકારે અને તે જ પ્રમાણે વર્તન કે કાર્ય કરે. આવો સંદેશો સલાહ, સૂચન, વિનંતી, હુકમ, માહિતી કે અન્ય કોઈ પણ સ્વરૂપનો હોઈ શકે છે. સંદેશાનું તીવ્ર કે મંદ ઉચ્ચારણ, વાણીનો રણકો સ્તરભાવ, ભાવકક્ષા વગેરે તેની અસરકારકતા નક્કી કરે છે. માધ્યમનો ઉપયોગ. પ્રેષકને શરૂ કરીને સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિ સુધીના સંદેશો મોકલવાના માર્ગને માધ્યમ કહે છે. સંદેશો અને માધ્યમ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. પ્રત્યાયનની સફળતા માટે તેનું માધ્યમ યોગ્ય રીતે અને કાળજીપૂર્વક પસંદ કરેલું હોવું જોઈએ. પ્રેષકને સંદેશો સ્વીકારનાર શક્તિનો પણ અંદાજ હોવો જોઈએ. માધ્યમની પસંદગીનો આધાર પ્રેષકની અનુકૂળતા છે, અભિયોગ્યતા અને વ્યક્તિત્વ પર આધાર રાખે છે. માધ્યમની પસંદગીનો આધાર સંદેશાની સામગ્રી પર પણ છે. માધ્યમની પસંદગી કરતી વખતે માહિતી પ્રાપ્ત કરનારની સંખ્યા, અવકાશીય સમીપતા, શક્તિ અને મર્યાદાઓને પણ ધ્યાનમાં લેવા જોઈએ. વિસંકેતન એટલે સંદેશો લેનાર તેનું અર્થઘટન કરે અને માહિતીને અર્થપૂર્ણ બનાવે છે. વિસંકેતનની પ્રક્રિયામાં સંદેશો પ્રાપ્ત કરનારના પૂર્વ અનુભવ, મનોવલણ, લાગણી, પૂર્વગ્રહ, તત્કાલીન વાતાવરણ, જરૂરિયાત વગેરેનો ફાળો મહત્વનો છે. પ્રેષક જે અર્થમાં, જે હેતુસર સંદેશો મોકલ્યો હોય તે જ અર્થ અને હેતુ સંદેશો લેનાર ધ્યાનમાં રાખે તે આદર્શ સ્થિતિને. આમ થાય તો પરસ્પરની સમજૂતીમાં વધારો થાય છે. સંદેશનો ગ્રાહક. સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે અને સંદેશો પ્રાપ્ત કરનાર તેને મેળવે છે. સંદેશો મેળવનાર આ સંદેશો તેની જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે. આ સમયે સંદેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના વર્તનને અસર કરે છે. તેમાં વ્યક્તિની ઈચ્છા, અનિષ્ઠા, માનસિક કક્ષા, પરિપક્વતા, આવેગશીલતા, મનોવલણ વગેરે પણ અગત્યનો ભાગ ભજવે છે. પ્રતિપુષ્ટિ. સંદેશો મળ્યા પછી સંદેશો પ્રાપ્ત કરનાર જે વર્તન કરે તે પ્રતિપુષ્ટિ કહે છે. પ્રતિપુષ્ટિને પરિણામે સંદેશો મેળવનાર વળતો સંદેશો મોકલે તે પ્રતિપોષણ કહે છે. આ પ્રક્રિયામાં સંદેશો પ્રાપ્ત કરનાર પ્રેષક બને અને પ્રેષક સંદેશો પ્રાપ્ત કરનાર બને છે. રોજિંદા જીવન વ્યવહારમાં ક્યારેક પ્રયત્ન અથવા પરોક્ષ રીતે પ્રતિપોષણ થાય છે. અન્યોન્ય વાતચીતમાં પ્રેષક અને ગ્રાહક બદલાય છે. સંદેશાના વહનમાં માધ્યમને પ્રણાલી પણ કહે છે. પ્રણાલીની પસંદગી પ્રેષક નક્કી કરે છે. વ્યક્તિગત સંદેશ માટે મુલાકાત અને અનૌપચારિક વાતચીતનો સમાવેશ થાય છે. સંસ્થાઓમાં ઔપચારિક સંદેશાઓ, પત્ર, પરિપત્ર, નોટિસ બોર્ડની સૂચનાઓ, છાપેલી માહિતી અને સૂચનાપત્ર જેવા માધ્યમોનો ઉપયોગ થાય છે. મોટી સંખ્યાને સંદેશો પહોંચાડવા અને માધ્યમ તરીકે ભીત પરના લખાણો, પોસ્ટરો, ટીવી, પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોનો ઉપયોગ થાય છે. પ્રત્યાયન. પ્રશ્ન 5. પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો. સંદેશાની શરૂઆત કરનાર વ્યક્તિને પ્રથમ વિચાર ઉદ્ભવે છે. આ વિચાર અન્યને પહોંચાડવાની ઈચ્છા એના મનમાં થાય છે. વિચારને યોગ્ય સંકેતો, શબ્દો, મુખભાવ કે અન્ય રીતે માં ઢાળવામાં આવે છે. તે પોતાનો આશય અને કૌશલ્ય, સંદેશાનું સ્વરૂપ, સંદેશો ઝીલનારની યોગ્યતા અને સંજોગોને ધ્યાનમાં રાખીને માધ્યમ પસંદ કરે છે. અર્થપૂર્ણ સંદેશો ગ્રાહકને પહોંચે છે પહેલાં એમાં વપરાયેલી પ્રતીકોનું વિસંકેતન થવું જોઈએ જેથી ગ્રાહકને સંદેશાનો અર્થ સમજાય. ગ્રાહકનું ધ્યાન, તેનું સામાન્ય જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્યો અને મનોવલણો તેને અર્થ સમજવામાં ઉપયોગી બને છે. સંદેશો મળ્યા પછી તેને સમજ્યા પછી ગ્રાહક તેને વિશિષ્ટ વર્તન કે પ્રતિભાવ આપે છે. તેને પ્રતિપુષ્ટિ કહે છે. પ્રતિપુષ્ટિ દર્શાવે છે કે સંદેશો મોકલનાર સંદેશો આપવામાં કેટલો સફળ થયો છે. લક્ષણો. પ્રત્યાયન પ્રક્રિયાના 4 લક્ષણો છે. ગતિ,
ગતિશીલતા, જટિલતા, તંત્રનું સ્વરૂપ અને કારણ કાર્ય સ્વરૂપ. ગતિશીલતા પ્રત્યાયનો ગતિશીલ હોય છે. સંદેશાઓ અને તેના અર્થો સતત બદલાતા રહે છે. સમાચારપત્રોમાં, પ્રચારની ઝુંબેશમાં કે જાહેર ખબરોમાં હંમેશા નવું નવું આવતું જ રહે છે. સંદેશો એક જ હોય છે, પરંતુ નવા શ્રોતાઓને તે જુદા જુદા રીતે લાગુ પડે છે. ઘણી વાર એક સંદેશાનો અર્થ જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રીતે સમજે છે. જટિલતા પ્રત્યાયનની પ્રક્રિયા જટિલ છે, કેમ કે તેમાં સંદેશો મોકલનાર, સંદેશો મોકલવાની રીત, સંદેશાનો વિષય, વાતાવરણ અને સંદેશો ઝીલનાર વ્યક્તિને લક્ષણોની સંયુક્ત અસર થાય છે. આ પાંચેય ઘટકો અનુકૂળ હોય તો જ પ્રત્યાયન અસરકારક નીવડે છે. તંત્રનું સ્વરૂપ. પ્રત્યાયન તંત્રલક્ષી છે. પ્રત્યાયન ઉપર વિવિધ પરિબળોની અસર અલગ અલગ થતી નથી, પરંતુ એ અસરો વચ્ચે આંતર-નિરીક્ષણ થતી રહે છે. વાણી, ચહેરાના હાવભાવ, હાસ્ય, વિવિધ ભાવછટાઓ, અંગચેષ્ટાઓ વગેરેની સંયુક્ત અસર થાય છે. કારણ કાર્ય સ્વરૂપ. પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે. પ્રત્યાયનમાં કારણ અસરનું ચક્ર ચાલતું જ રહે છે. પ્રશ્નોત્તર. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. બોલવાની ક્રિયામાં કયા કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે? સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉદ્દેશીને બોલીએ છીએ. બોલવાની ક્રિયા એ સામાજિક પ્રવૃત્તિ છે. સફળ પ્રત્યાયન માટે વક્તા અને શ્રોતા વચ્ચે સહકાર હોવો જરૂરી છે. બોલવાની ક્રિયામાં નીચેના વિવિધ કૌશલ્યોનો સમાવેશ થાય છે. શું કહેવું છે તેનો સ્પષ્ટ વિચાર કરવો જોઈએ. એ વિચારને વ્યક્ત કરવા માટે સૌથી વધુ યોગ્ય હોય તેવો શબ્દ પસંદ કરવા જોઈએ. વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દોને યોગ્ય રીતે જોડવા જોઈએ અને યોગ્ય ક્રમમાં રજૂ કરવા જોઈએ. શ્રોતાને શબ્દ સ્પષ્ટ સંભળાય તે રીતે યોગ્ય શબ્દ પર ભાર મૂકી શબ્દોનો આરોહ-અવરોહ જાળવી મધ્યમ પડપા વાહકોનું ઉચ્ચારણ કરવું જોઈએ. શબ્દસમૂહ રજૂ કર્યા પછી થોડા વિરામ લેવા જોઈએ, જેથી શ્રોતાને શબ્દસમૂહનો અર્થ સમજવાનો અને વક્તાને પછીનો વિચાર યોગ્ય રીતે ગોઠવવાનો સમય મળે છે. કેળવાયેલા, ઘૂંટાયેલા, સ્પષ્ટ અને વજનદાર અવાજમાં અપાયેલું પ્રવચન અસરકારક બને છે. પ્રશ્ન 2. પ્રત્યાયન કોને કહે છે? પ્રત્યાયનનો અર્થ. પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની કે ઝીલવાની પ્રક્રિયા. પ્રત્યાયન એટલે એક સ્થળેથી બીજા સ્થળ સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા. પ્રત્યાયન એટલે માત્ર શાબ્દિક, સ્પષ્ટ અને સહેતુલ સંદેશાનું વહન જ નહીં, પરંતુ જે પ્રક્રિયાથી માનવી એકબીજાને પ્રભાવિત કરતા હોય તે દરેક પ્રક્રિયા. પ્રત્યાયનની વ્યાખ્યા. અમેરિકન કોલેજિયન ડિક્શનરી. પ્રત્યાયન એટલે વાણી, લખાણ કે સંકેતો દ્વારા વિચાર, મત કે માહિતીનું આદાન-પ્રદાન. લૂમીસ અને બીગલ. પ્રત્યાયન એટલે પ્રક્રિયા છે, તેમાં માહિતી, નિર્ણય અને દિશા-નિર્દેશ એક સામાજિક તંત્રમાંથી પસાર થાય છે અને તે રીતે જ્ઞાન, મત તથા મનોવલણનું ગઠન તેમજ ફેરફાર થાય છે. પ્રશ્ન 3. શાબ્દિક પ્રત્યાયન કોને કહે છે? જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે. શાબ્દિક પ્રત્યાયનમાં અક્ષરો, વિરામચિહ્નો, અન્ય લેખિત ચિહ્નો, આંકડાઓ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 4. અશાબ્દિક પ્રત્યાયન કોને કહે છે? જે પ્રત્યાયનમાં ભાષાના સંકેતોનો નહીં, પરંતુ અન્ય સંકેતો જેમ કે ચહેરાના હાવભાવ, શરીરના અંગોની સ્થિતિ, હાથ, પગ, માથા કે ધડનું હલનચલન, આંખનો સંપર્ક, પ્રેષક અને ગ્રાહક વચ્ચેનું ભૌતિક અંતર વગેરેનો ઉપયોગ થાય તેને અશાબ્દિક પ્રત્યાયન કહે છે. પ્રશ્ન 5. પ્રત્યાયનના પ્રતિમાન મોડેલના 7 તબક્કા ક્રમમાં લખો. ઉત્તર. પ્રત્યાયનના પ્રતિમાન મોડેલના 7 તબક્કાઓ ક્રમમાં આ પ્રમાણે છે. 1. વિચારનું ઉદ્ગમસ્થાન એ સંકેતાંકન. તૈયાર થયેલો શબ્દ. માધ્યમનો ઉપયોગ. વિસંકેતન. સંદેશનો ગ્રાહક અને પ્રતિપુષ્ટિ. પ્રશ્ન 6. મોર્ફીમ એટલે શું? ધ્વનિઓ કેટલાક જોડવાથી અર્થપૂર્ણ શબ્દ બને છે અને બીજા કેટલાક જોડાણોને
અર્થપૂર્ણ શબ્દ બનતા નથી. ભાષામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિક કહે છે. પ્રશ્ન 7. શબ્દ સંયોજન એટલે શું? વ્યાકરણની દ્રષ્ટિએ સ્વીકારી શકાય એવા શબ્દસમૂહ અને વાક્યો રચવા માટે શબ્દોને કઈ રીતે જોડવા જોઈએ તેના નિયમોને શબ્દ સંયોજન કહે છે. શબ્દ સંયોજનના વાક્યો કે વાક્યોના અંગો પર ધ્યાન આપવામાં આવે છે. પ્રશ્ન 9. ભાષાનું શબ્દાર્થશાસ્ત્રીય પાસું એટલે શું? ભાષાનું શબ્દાર્થશાસ્ત્રીય પાસું એટલે વાક્યોના પરિચ્છેદોના અર્થનો અભ્યાસ કરે છે. એ માત્ર છૂટા શબ્દોનો અર્થ જ નહીં પરંતુ શબ્દોને વાક્યમાં જોડ્યા પછી ઉપજનો સમગ્ર અર્થ પણ તપાસે છે. પ્રશ્ન 10. પ્રત્યાયનમાં ઓછામાં ઓછા કેટલાક વ્યક્તિ હોય છે? પ્રત્યાયનમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય છે. એક તો પ્રેષક સંદેશો મોકલનાર વ્યક્તિ અને બીજો ગ્રાહક સંદેશો ઝીલનાર વ્યક્તિ. વક્તા, શ્રોતા, લેખક, વાચક, દર્શક વગેરે ઓછામાં ઓછા એ સંદેશા પૂરતા માનસિક રીતે જોડાયેલા હોય છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1. ભાષાના લક્ષણો જણાવો. ભાષાના મૂળભૂત 3 લક્ષણો છે. પ્રતીકોની ઉપસ્થિતિ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1. ભાષાના લક્ષણો જણાવો. ભાષાના મૂળભૂત 3 લક્ષણો છે. પ્રતીકોની ઉપસ્થિતિ, નિયમોનો સમૂહ અને પ્રત્યાયન. પ્રશ્ન 2. ભાષાની વ્યાખ્યા આપો. શેન્ટ્રોકના મતે ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચાયેલો પ્રત્યાયનનું એક સ્વરૂપ છે. પ્રશ્ન 3. કઈ ઉંમરે બાળક બડબડાટ અવસ્થામાં પહોંચે છે? 6 માસથી આસપાસની ઉંમરમાં બાળક બડબડાટ અવસ્થામાં પહોંચે છે. પ્રશ્ન 4. ટૂંકા સંદેશાઓ વાણી એટલે શું? બાળક જ્યારે 18-20 મહિનાનું થાય ત્યારે 2 શબ્દો ભેગા કરીને બોલવાનું શરૂ કરે છે. 2 શબ્દોની વાણી દ્વારા તે મોટા ભાગે અમુક ક્રિયાઓ અને અભિવ્યક્તિ કરે છે. આને ટૂંકા સંદેશાઓની વાણી કહે છે. પ્રશ્ન 5. ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના જણાવો. બેન્જામિન લી વોર્ફના મતે ભાષા વિચારના વિષયવસ્તુને નક્કી કરે છે. એનો અર્થ એ કે વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે સામાન્ય રીતે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર નિર્ભર કરે છે. આ દૃષ્ટિકોણને ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના કહે છે. પ્રશ્ન 6. સંદેશાના વહનના માધ્યમને શું કહે છે? સંદેશાના વહનના માધ્યમને પ્રણાલી કહે છે. પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે. તેનું ઉદાહરણ આપો. પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે. દાખલા તરીકે યુવાનો પિતાએ કહ્યું હું નોકરી કરવા નહીં જઉં. આ સંદેશાનું કારણ છે. મારા ઉપરથી અધિકારીને બધાની હાજરીમાં મને ઠપકો આપ્યો. આની અસર યુવાનના પિતા પર થાય છે. પિતા સાંત્વના આપી પુત્રને સમજાવે છે. નોકરીની શરૂઆતમાં દરેક વ્યક્તિએ કામના અનુસંધાનમાં આવો ઠપકો સાંભળવો પડે. અધિકારીઓના સૂચનથી જ શીખવા મળે. આમ પ્રત્યાયનમાં કારણ અને અસરનું ચક્ર ચાલે છે. પ્રશ્ન 8. અસરકારક પ્રત્યાયન કરવા માટેના કૌશલ્યો કોણે વિકસાવવા પડે છે? અસરકારક પ્રત્યાયન કરવા માટેના કેટલાક સામાન્ય કૌશલ્યો પ્રેષક, સંદેશો મોકલનાર અને ગ્રાહક સંદેશો ઝીલનાર એમ બંનેએ વિકસાવવા પડે છે. પ્રશ્ન 9. વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો? વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત વર્તનવાદી મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરે આપ્યો. વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત કોણે આપ્યો છે? વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કીએ આપ્યો છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? એ. લાગણીઓનું તંત્ર. બીજો પ્રશ્ન. આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? D. આપેલ તમામ રીતે. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? એ. ધ્વનિ એકમ.
4 ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? બી. મોર્ફીમ. 5 વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં. આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે? સી. સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી. સ. વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો? સ. બી. એફ. સ્કિનર. 7 કયા મનોવૈજ્ઞાનિકો એ વિચાર ભાષાને ઘડે છે? સી. પિયાજે. 8 સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? ડી. પ્રત્યાયન. કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? અશાબ્દિક પ્રત્યાયન. 10 અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? સી. શરીરની ભાષા. તો એટલે વિદ્યાર્થી મિત્રો, તો આ ઓડિયો તમને કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો તો તમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.